કેમ કે જે તે સમયે 29/1/24ના રોજ આ આરટીઆઈ આવેલી, જેને અમે સમય મર્યાદામાં 30 દિવસમાં આપવાનો જવાબ અમે 23/2/24ના દિવસે જ અમે 30 દિવસની મર્યાદામાં જ અમે એનો આરટીઆઈનો જવાબ કરી દીધો હતો. હવે આયોગે આને ધ્યાન પર લીધા સિવાય એવું કહ્યું કે તમે 30 દિવસમાં જવાબ નથી આપ્યો એટલે દંડ ફટકારીએ છીએ, અને એની સાથે સાથે એની બીજા 2 જાહેર માહિતી અધિકારીને પણ દંડ કર્યો છે. આયોગે માહિતી આપેલ ન હોવાનો હુકમ કરીને 10,000નો દંડ આપેલ છે. જે હુકમને અમારે માન્ય ગણીને એ રિલેટેડ અમારે એની કાર્યવાહી તો કરવી જ પડશે. 2 મહિના સુધી આરટીઆઈ કરે તો કે કાલે જવાબ આપે પરમદા, એવી રીતના મહિના 2 મહિના કર્યા છે. આજે અમારી 2025માં અમે બીજી અપીલ કરી આયોગમાં, ત્યારે આયોગમાંથી એવું કીધું કે આટલું બધું થયું તમને કાગળ નહીં આપતા. એમને જે આજે સાહેબે જે 10,000નો દંડ કર્યો ને એ ખૂબ જ અમને સારું લાગ્યું કે